નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સહાયક બહેનો અને તમામ જાગૃત દર્શકો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધો જ આંગણવાડી બહેનોના ભવિષ્ય, માનદ વેતન અને સરકારના અભિગમ સાથે જોડાયેલો છે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કર્મચારીઓ પોતાના હક માટે સંઘર્ષ કરી રહ્યા છે અને હવે એવું લાગી રહ્યું છે કે સરકાર પણ આ મુદ્દે ગંભીર બનતી જઈ રહી છે। મિત્રો, તાજેતરમાં રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે આવેલા એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આંગણવાડીના નાના નાના ભૂલકાઓ સાથે સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી અને દાદા જેવી મસ્તી પણ માણી હતી। મુખ્યમંત્રીનો આ સહજ અને માનવીય સ્વભાવ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। આ મુલાકાતને સામાન્ય ઘટના તરીકે જોવી યોગ્ય નથી, કારણ કે આ મુલાકાત પાછળ એક મોટો સંદર્ભ છુપાયેલો છે। આપ સૌને યાદ જ હશે કે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ રાજ્ય સરકારને એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક આદેશ આપવામાં આવ્યો હતો। આ ચુકાદા મુજબ રાજ્ય સરકારને 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો આદેશ આપ્યો છે। મિત્રો, હાઈકોર્ટના આદેશ અનુસાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને રાજ્ય સરકારના વર્ગ 4 કર્મચારીઓના લઘુત્તમ પગાર ધોરણ મુજબ એટલે કે ગ્રેડ પે 1400 મુજબ લગભગ 14,800 રૂપિયા જેટલું લઘુત્તમ વેતન ચૂકવવાનું રહેશે। આ ચુકાદો માત્ર વેતન વધારાનો નથી, પરંતુ આંગણવાડી કર્મચારીઓના સન્માન અને માન્યતાનો પણ પ્રશ્ન છે। હાઈકોર્ટના આ ઐતિહાસિક ચુકાદા બાદ રાજ્ય સરકાર હવે આંગણવાડી કેન્દ્રોને વધુ સુસજ્જ, આધુનિક અને કાર્યક્ષમ બનાવવા તરફ આગળ વધી રહી છે। સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધીને આંગણવાડી કર્મચારીઓના પગાર, સુવિધાઓ અને કામકાજની પરિસ્થિતિમાં સુધારા માટે તૈયારી કરવામાં આવી રહી હોવાનું સંકેત મળી રહ્યો છે। આ જ પરિપ્રેક્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરની આંગણવાડી કેન્દ્રની મુલાકાતને જોવી જોઈએ। આ મુલાકાત દરમિયાન તેમણે માત્ર બાળકો સાથે સમય વિતાવ્યો એટલું જ નહીં, પરંતુ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને ICDSના કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો। તેમણે કર્મચારીઓની વાતો સાંભળી, તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી અને ક્યાંક ને ક્યાંક તેમની રાવ પણ સમજી હતી। આ કાર્યક્રમ કેન્દ્રીય મુખ્યમંત્રી શ્રી માનનીય અમિતભાઈ શાહની પ્રેરણાથી શરૂ કરાયેલા રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય હેતુ આંગણવાડીના બાળકોને શિક્ષણ સાથે મનોરંજન અને સર્વાંગી વિકાસનો લાભ આપવાનો છે। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ બાળકોને ફન બ્લાસ્ટમાં લઈ જઈને તેમની સાથે દાદા જેવી મસ્તી કરી હતી। ટોય ટ્રેનમાં બેસીને બાળકો સાથે ફરતા મુખ્યમંત્રીના દ્રશ્યો આજે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। બાળકોના ચહેરા પર છલકાતી ખુશી જોઈને આખું વાતાવરણ આનંદમય બની ગયું હતું। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ બાળકોને કેટલાક મજેદાર અને સહજ પ્રશ્નો પણ પૂછ્યા હતા, જેમ કે કેટલા બાળકો મોબાઈલમાં ગેમ રમે છે। આ પ્રશ્ન પર ઘણા બાળકોએ તરત જ હાથ ઊંચા કરી દીધા હતા, જેને જોઈને મુખ્યમંત્રી પણ હસી પડ્યા હતા। ત્યારબાદ તેમણે પૂછ્યું કે ઘરે મમ્મી વધારે લડે છે કે પપ્પા? તો બાળકોનો જવાબ આવ્યો, મમ્મી। આ નિર્દોષ જવાબે સમગ્ર કાર્યક્રમમાં હાસ્ય અને ખુશીની લહેર ફેલાવી દીધી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીએ બાળકોને અભ્યાસ અંગે પણ પૂછ્યું, ઘરે જઈને અભ્યાસ કરશો કે નહીં? તો ઘણા બાળકોએ સીધું કહી દીધું કે ઘરે જઈને રમવાનું છે। આ માસૂમ જવાબોએ દર્શાવ્યું કે બાળકોના મનમાં કેટલો નિર્દોષપણો છે અને આંગણવાડી કેન્દ્રો તેમના વિકાસમાં કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન એવું લાગતું હતું કે રાજ્યના મુખ્યમંત્રી પણ થોડા સમય માટે બાળકો જેવા બની ગયા હતા। આ મુલાકાતે માત્ર બાળકોમાં ઉત્સાહ જ નથી વધાર્યો, પરંતુ આંગણવાડી કર્મચારીઓ માટે પણ આશાનું એક નવું કિરણ લઈને આવી છે। કારણ કે જ્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી આંગણવાડી કેન્દ્રોમાં આટલો રસ લેતા હોય, બાળકો અને કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરતા હોય, ત્યારે સ્પષ્ટ થાય છે કે સરકાર હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ગંભીરતાથી લઈ રહી છે। આગામી સમયમાં આંગણવાડી કર્મચારીઓની
વિવિધ પડતર માંગણીઓને અંગે સરકાર સકારાત્મક નિર્ણય લઈ શકે છે એવું લાગી રહ્યું છે. આ મુલાકાતથી આંગણવાડી કર્મચારીઓમાં નવી આશા જાગી છે. વર્ષોથી ઓછા માનદ વેતનમાં કામ કરતી બહેનોને હવે એવું લાગી રહ્યું છે કે તેમનો સંઘર્ષ રંગ લાવી રહ્યો છે. સરકાર દ્વારા કેન્દ્રનું આધુનિકરણ, બાળકોના વિકાસ પર ભાર અને કર્મચારીઓની રાવ સાંભળીને પ્રક્રિયા એ બતાવે છે કે નીતિ સ્તરે બદલાવ આવ્યો છે. આવા કાર્યક્રમો દ્વારા રાજ્ય સરકાર બાળકોના શિક્ષણ, પોષણ અને મનોરંજનનું સંતુલન જાળવીને એક મજબૂત અને વિકસિત ગુજરાતના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. આંગણવાડી કેન્દ્રો માત્ર બાળકો માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે. આ રીતે ગાંધીનગરની આંગણવાડી કેન્દ્રની મુલાકાત અને મુખ્યમંત્રી દ્વારા બાળકો સાથે વિતાયેલી ક્ષણો માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતી મસ્તી નથી, પરંતુ તે પાછળ સરકારની નીતિ, અભિગમ અને હાઈકોર્ટના ચુકાદાને અમલમાં મૂકવાની ગંભીરતા પણ છુપાયેલી છે. આજના વિડીયોમાં અમે તમને આ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી છે. આવનારા સમયમાં આંગણવાડી કર્મચારીઓ માટે શું નવા નિર્ણયો આવે છે, પગાર વધારા અંગે શું સરકાર પગલાં લે છે અને હાઈકોર્ટના આદેશનો અમલ કેવી રીતે થાય છે તે અંગેની દરેક મહત્ત્વની અપડેટ્સ અમે તમને આપ સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.